ગાંધીનગર અને પાલનપુરથી ગુજરાત એટીએસે 3 આતંકી ડોક્ટર અહમદ મોહયુદ્દીન સૈયદ, મોહમ્મદ સુલેલ અને આઝાદ સુલેમાન સૈફીને ઝડપી પાડ્યા છે. એટીએસ કેવી રીતે આ આતંકીઓ સુધી પહોંચી ને આખું ઓપરેશન કેવી રીતે પાર પડ્યું તેની ઇનસાઇડ સ્ટોરી શું છે જાણીશું ભાસ્કરના આ વિડીયોમાં. 7 નવેમ્બર શુક્રવારની રાત્રે ગુજરાત એટીએસને બાતમી મળી કે હૈદરાબાદનો એક ડોક્ટર અહમદ મોહયુદ્દીન સૈયદ ગુજરાત આવ્યો છે અને એન્ટી નેશનલ એક્ટિવિટી પ્લાન કરી રહ્યો છે. માહિતી કન્ફર્મ થતા જ પીઆઈની એક ટીમને અડાલજ ટોલ પ્લાઝા પર મોકલી દીધી ને જેવી આરોપીની કાર દેખાઈ એટલે પ્લાન મુજબ 3 ટોલ ગેટ બંધ કરી દીધા, જેનાથી આરોપીની કાર ટ્રાફિકમાં ફસાઈ ગઈ. એટીએસે આતંકીની કાર તપાસી તો તેમાંથી 3 હથિયારો અને કેસ્ટર ઓઇલ મળી આવ્યો. આરોપીની પૂછપરછ કરી તો તેણે કહ્યું, હું અબુ ખદીજા નામના એક વિદેશી વ્યક્તિ સાથે વાત કરતો હતો. એણે મને કહ્યું હતું કે ગુજરાતમાં આવીને હથિયાર લઈ જજે ને મળતી માહિતી મુજબ આતંકી ડોક્ટર